નવનાથ ભક્તિ રસામૃત અધ્યાય 9 ગોરક્ષનો જન્મ અને વિદ્યા કલાની પ્રાપ્તિ. પ્રપંચના પંખ ત્યજી મમત્વના, મેલી કિનારા જવું છે તહીં જ, પૂર્ણાત્મનું જ્યાં પરમોચ્ચ ગીત, ગુંજી રહે દિવસ રાત ત્યાં જ, તે મુક્ત દેશે જવા ત્વરિત, પોઢેલ જાગો મમ પ્રાણ આજ. શ્રી ગણેશાય નમઃ. હરિ ઓમ નમઃ શિવાય. તીર્થયાત્રા કરતાં કરતાં મત્સ્યેન્દ્રનાથ પુરાણ પ્રસિદ્ધ 7 મોક્ષપુરીઓ, જેમાં કાશી, પ્રયાગ, અવંતિકા, મિથિલા, મથુરા, ગયા અને કાંચી વગેરે જગ્યાએ ફરતા ફરતા ગૌડ બંગાળ દેશમાં આવી પહોંચ્યા. આ પ્રદેશમાં ચંદ્રગીરી નામે એક નાનકડું સુંદર મજાનું ગામ હતું. મત્સ્યેન્દ્ર ભિક્ષાટન અર્થે આ ગામમાં ફરવા નીકળ્યા. ફરતા ફરતા એક પરોપકારી તેજસ્વી વિદ્વાન બ્રાહ્મણના ઘર આગળ આવી ઊભા. ઘર અને આજુબાજુનું વાતાવરણ જોતા જ એમના સ્મરણ પટ પર 12 વર્ષ પૂર્વેનો એક બનાવ ઉપસી આવ્યો. મનમાં વિચાર કર્યો કે આ જ ઘરમાં મેં ચોક્કસ પુત્ર મંત્ર સંજીવની સિદ્ધ ભસ્મ આપી હતી. સતી સાધ્વી બ્રાહ્મણી સ્ત્રી નામે સરસ્વતી હતી. તેને કોઈ સંતાન ન હતું. આથી મેં તેને ચપટી ભસ્મ સિદ્ધ કરીને આપી હતી અને કહ્યું હતું કે 12 વર્ષ વીત્યા પછી હું તારે ઘેર પાછો આવીશ. ચોક્કસ આ તે જ ઘર છે. જોઉં તો ખરો મારી ભસ્મના પ્રતાપે ઉત્પન્ન થયેલો બાળક કેવો છે તે. આમ મનમાં વિચારીને કુતૂહલપૂર્વક મત્સ્યેન્દ્રનાથ તે ઘરના આંગણામાં આવીને ઊભા રહ્યા અને હે દેવી સરસ્વતી, ભિક્ષાન દેહી કહીને પોકાર કર્યો. પોતાના નામનો અવાજ સાંભળી સરસ્વતી ઘરની બહાર નીકળી તો અતિ દેદીપ્યમાન યોગીને આંગણામાં ઊભેલા જોયા. અતિ પ્રસન્નતાપૂર્વક ઉત્તમ પ્રકારની ભિક્ષા લાવીને કહ્યું, હે યોગીરાજ, તમારી જોડી ફેલાવીને ભિક્ષા સ્વીકારો કહીને અતિ નમ્રતાથી હાથ જોડીને ઊભી રહી. સુંદર અને સુશીલ ગુણવંતી સરસ્વતીને જોઈને મત્સ્યેન્દ્રનાથ બોલ્યા, હે સુવદના, તારું નામ શું છે? સરસ્વતી 2 હાથ જોડીને બોલી, મારું નામ સરસ્વતી છે પ્રભુ. લોકો મને એ નામે ઓળખે છે. મત્સ્યેન્દ્રનાથે પૂછ્યું, અને તારા પતિનું શું નામ? સરસ્વતીએ જવાબ આપ્યો, મારા પતિ દયાળ પતિ નામે ઓળખાય છે. મત્સ્યેન્દ્રનાથે આગળ પૂછ્યું, તમારી જ્ઞાત કઈ છે? સરસ્વતીએ કહ્યું, અમે ગૌડ બ્રાહ્મણ છીએ. આ જવાબ સાંભળીને મત્સ્યેન્દ્રનાથને પૂર્વનો સંબંધ તાળો મળી ગયો. તત્કાળ એમને પ્રશ્ન પૂછ્યો, હે માઈ, તારો બાળક ક્યાં છે? સંકોચવશ સરસ્વતીએ જવાબ આપ્યો, યોગીરાજ, મેં હજુ સુધી પુત્ર સુખ મેળવ્યું નથી. મત્સ્યેન્દ્રનાથે કડકાઈ સાથે તે સાધ્વી બ્રાહ્મણી સ્ત્રીને પૂછ્યું, શા માટે જુઠ્ઠું બોલે છે? મેં આપેલી ચપટી ભસ્મ કંઈ સામાન્ય વિભૂતિ ન હતી. એ તો સંજીવની પૂટ ભસ્મ હતી. એ વ્યર્થ જાય જ નહીં. પુત્ર સુખ અવશ્ય મળ્યું જ હશે. 12 વર્ષ પછી હું પાછો આવીશ એમ કહીને ગયેલો અને ચોક્કસ સમયે પાછો આવ્યો છું. બતાવ ક્યાં છે સાક્ષાત વાયુ અને શિવ સમાન કુલમણી. મત્સ્યેન્દ્રનાથના વચનો સાંભળી સરસ્વતીને તત્ક્ષણ 12 વર્ષ પૂર્વેનો બનાવ સાંભળ્યો. થર થર ધ્રુજતી ભયભીત સ્ત્રી યોગીને કહેવા લાગી, હે યોગીરાજ, મને માફ કરો. શું કહું તમને? એ ભસ્મ તો મેં ઉકરડામાં નાખી હતી. એના ગભરાટનો પાર ન હતો. રખેને યોગી ક્રોધથી ભસ્મ કરી નાખે અથવા પશુ પંખી બનાવી દે તો? આ તરફ મત્સ્યેન્દ્રનાથ સૂર્ય મંત્ર સાક્ષાત્કાર રૂપે પુત્ર રત્નને જોવા આતુર હતા. વિપ્ર સ્ત્રી અતિ વિમાસણમાં પડી ગઈ
અને મનોમન સંતાપવા લાગી. અરે રે, મેં મૂર્ખીએ સખીઓનું કહેવું સાચું માન્યું. સાધુ તો દિવસે કૂતરી અને રાત્રે સુંદર સ્ત્રી બનાવી ભસ્મની ભૂખીથી ભરમાવીને ભોગવશે વગેરે વાતો સાંભળી ભયભીત થઈ ગઈ. હવે શું થશે? મત્સ્યેન્દ્રનાથ વળી પાછા સરસ્વતીને કહેવા લાગ્યા, હે માઈ, સાચું કહે, પુત્ર ક્યાં છે તે મને કહે, હવે વિલંબ ન કર. સરસ્વતીએ મનમાં વિચાર્યું કે આને જે પ્રમાણે બન્યું હતું તે બધી વાત ખરેખરી કહી દેવી જોઈએ. સત્ય જ ધર્મ છે, જ્યારે અસત્ય વિનાશને નોતરે છે. માટે સાચી વાત કહીને મુક્ત થવું સારું. સત્ય કહેતા ભલે પ્રાણ જાય, પણ સત્ય જ બોલવું. મનોમન આ મક્કમપણે વિચારીને સરસ્વતીએ અતિ નમ્રપણે યોગીરાજના ચરણોમાં માથું મૂકી બે હાથ જોડી અતિ દીન વચનો ઉચ્ચાર્યા. હે મહાયોગી, આપ તો દયાના સાગર છો, ક્ષમાશીલ છો. તમે જે ભસ્મ પ્રસાદ મને આપેલો તે મેં અવિશ્વાસ અને શંકાને લીધે વહેમને વશ થઈ ઉકરડામાં નાખ્યો હતો. પછી જે બનેલું તે સઘળી વાત મ્લાન મુખે કહી સંભળાવી અને ઉમેર્યું, પ્રભો, તે વેળાએ મને વિશ્વાસ બેસતો ન હતો કે ભસ્મથી કદી પુત્ર અવતરે. મારી શ્રદ્ધા ડગમગ થઈ ગઈ હતી. શું થાય, મારા કર્યા મારે જ ભોગવવાના છે. જગતમાં જન્મીને હંમેશા પરોપકાર કરવો જોઈએ. કદાચ ઉપકાર ન થાય તો પણ અપકાર કદી કરવો નહીં. ઉત્તમ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવું અને તે ન બને તો પણ કદી વૃક્ષ કાપવું, તોડવું કે ઉખેડવું નહીં. કોઈને ધર્મ કરતા વારવો નહીં. તીર્થાટન કરવું અને તે ન થઈ શકે તો પણ કોઈને તીર્થ જતા રોકવા નહીં. કદી કોઈનું વિવાહ કાર્ય તોડવું નહીં. વિવાહમાં વિઘ્ન કરવું નહીં. વાણી કદી વેચવી નહીં. ચોરને મારવો ખરો, પણ રોકવો નહીં. પુત્ર આગળ કદી પિતાના અવગુણ ગાવા નહીં. વહુ આગળ સાસુને કદી વખોડવી નહીં. કૂવા તળાવના પાણીથી બાગાયત કરતા કોઈને રોકવું નહીં. કોઈ ભજન કીર્તન કરતું હોય તેને વારવું નહીં. આપણા બોલવાથી જો કોઈનું અહિત થતું હોય તો મૌન રહેવું. આ બધા શાસ્ત્ર વચનો સંભાળીને સરસ્વતીએ મુનિ મત્સ્યેન્દ્ર સમક્ષ પોતાની કથા કહી સંભળાવી અને પોતાના અપરાધ માટે ક્ષમા માંગી. સરસ્વતીનું સંભાષણ સાંભળીને મત્સ્યેન્દ્રનાથ મનમાં અતિ ખિન્ન અને દુઃખી થયા અને બોલ્યા, સ્ત્રી જાતિ પાપરૂપિણી હોય છે, અવિશ્વાસનો ભંડાર છે. હિત અહિતનો કદી વિચાર કરતી નથી. ભલતાનો જ વિશ્વાસ કરે. પોતે ડૂબે અને બીજાને પણ ડૂબાડે. પૂર્વજોને કદી ઓળખે નહીં. સ્ત્રી સંગથી કદી કોઈને કંઈ લાભ નથી. સાંકળ વિનાના સાંઢ જેવી તેની દશા છે. ઉગતા જ તેનો સંધ્યાકાળ થાય છે. તેનું ચિત્ત અતિ ચંચળ હોય છે. જરા પણ જંપ નહીં. વિષયાશક્તિ વિશેષ હોય છે. જો સ્ત્રીમાં વિશ્વાસ મૂકો તો ચોક્કસ પસ્તાવું પડે. મહામૂર્ખ અને દુરાચારી બધા અનર્થોનું મૂળ સ્ત્રી છે. ખરેખર આ સ્ત્રીએ મને મૂર્ખ બનાવ્યો છે. આ બાઈને ભરોસે મેં ભસ્મ મંત્રીને આપી. સૂર્ય વીર્યનું આરોપણ કર્યું. વળી સંજીવની મંત્રથી અમરત્વ આપ્યું. એટલે એની અસર ચોક્કસ થશે જ. જીવ સંચાર કોઈ પણ જગાએ થયો જ હશે. હવે મારે બધું છોડીને એની શોધ કરવી જ પડશે. મત્સ્યેન્દ્રનાથે મનોમન આમ વિચાર્યું. પછી હતાશ અને હતપ્રભ એવી સરસ્વતીને કહેવા લાગ્યા, હે માઈ, જો સાંભળ. દેવે જે નિમ્યું હશે તેમ થયું. પણ હવે મને જે જગાએ ભસ્મ ફેંકી હતી તે જગા બતાવ. તને કંઈ પણ કહેવું હવે વ્યર્થ છે. ચાલ, મારે નજરે તે સ્થાન જોવું છે.
આમ સાંભળતા ભોંઠી પડેલી સરસ્વતીના જીવમાં જીવ આવ્યો. તેને હિંમત આવી. શાંત ચિત્તી ભાવ ભક્તિપૂર્વક તે કહેવા લાગી, હે યોગી મહારાજ, ચાલો મારી સાથે, હું તમને તે સ્થળ બતાવું. કહીને યોગીની આગળ આગળ રસ્તો બતાવતી સરસ્વતી જ્યાં ઉકરડો હતો તે સ્થળે મત્સ્યેન્દ્રનાથને લઈ આવી. ત્યાં ઉકરડામાં છાણ અને ગોબરનો મોટો ડુંગર ખડકાયો હતો. તે સ્થળે આવીને મત્સ્યેન્દ્રનાથ અતિ ભાવ વિભોર થઈને ઉચ્ચ સ્વરે અલખ બોલીને ઊભા રહ્યા અને કહેવા લાગ્યા, હે હરિનારાયણ, પ્રતાપી સૂર્યપુત્ર, પરમ મિત્ર, જો આ છાણના ઢગલામાં તમે હાજર હોય તો તત્ક્ષણ આ વેળાએ બહાર આવો. આ ઉકરડામાં તમારો માનવ દેહ નિર્માણ થયો છે. 12 વર્ષ સુધી અહીં મારી વાટ જોઈને તમે ગોબર ઉકરડામાં રક્ષણ કરતા બેઠા છો. માટે ગોરક્ષ તમારું નામ છે. હવે વાર લગાડો નહીં. ગોરક્ષનાથ, જલ્દી બહાર આવો. નાથ મત્સ્યેન્દ્રના આવા શબ્દો કાને પડતા જ ગોબરમાં પ્રાણ સંચાર થયો. એક બાળકનો અવાજ સંભળાવા લાગ્યો, હે મહારાજ, ગુરુરાયા, હું ગોરક્ષ અહીં પડ્યો છું. છાણ માટીથી મારી કાયા લથબથ થઈ ગઈ છે. મારા માથા પર છાણનો ડુંગર છે, એટલે હું અહીં દટાઈને પડ્યો છું. મને બહાર કાઢો, ગુરુવર્ય, મને બહાર કાઢો. બાળકનો આવો ઉત્તર સાંભળી તત્કાળ લોઢાના પાવડાથી ઉકરડામાંના છાણ માટીનો ઢગલો સાફ કર્યો. માથા પરથી ભાર ઓછો થતાં જ એકાએક પૂર્ણિમાના 16 કળાએ પ્રકાશતા ચંદ્રની જેમ બાલ સૂર્ય સમાન તેજસ્વી બાળક ઉકરડાની બહાર આવ્યો. મુખ પર પ્રશાંત તેજ બિરાજમાન હતું. જાણે બીજો વિષ્ણુ અવતાર થયો હોય તેમ બધી દિશાઓ તેજથી ઝળહળી રહી. 12 વર્ષ પછી આવા અપૂર્વ અલૌકિક બાળકને ઉકરડામાંથી બહાર આવેલા જોઈને દૂર ઊભેલી સરસ્વતી પોતાના નસીબને કોસતી કપાળ પર હાથ ફેરવવા લાગી. મનમાં થયું, અરે રે, મેં મૂર્ખીએ લોકોનું કહ્યું માનીને આવો રૂપનો અંબાર જેવો બાળક હાથે કરીને ખોયો. ચિત્તમાં ખળભળાટ વ્યાપી ગયો અને આંખોમાંથી અશ્રુધારા વરસી રહી. સરસ્વતીની દયામણી હાલત જોઈને મત્સ્યેન્દ્રનાથે તેને કહ્યું, હવે વ્યર્થ અફસોસ શા માટે કરે છે? આ બાળક તારો હતો જ નહીં તો તને કેવી રીતે પ્રાપ્ત થાય? આ તો કૂતરો પારકાનું અન્ન ખાય અને પછી ઓકીને કાઢી નાખે તેવો ખેલ છે. માટે શોક કરવો નકામો છે. માટે તું નકામી મારા ક્રોધાગ્નિનો ભોગ બનીને શાપ પામીશ. તો હવે ચાલતી થઈ જાય અહીંથી. સરસ્વતી શોકાતુર ભયભીત થઈને ઘર તરફ ચાલી નીકળી. આ બાજુ પ્રસન્ન ચિત્ત ગોરક્ષ કુમારે મત્સ્યેન્દ્રનાથની નજીક આવીને અતિ પ્રેમ ભાવે તેમના ચરણ કમળમાં પ્રણામ કર્યા. મત્સ્યેન્દ્રનાથ અતિ પ્રસન્ન થયા. ગોરક્ષને ગાઢ આલિંગન આપીને માથે વરદ હસ્ત મૂક્યો અને ઓમ ઇતિ એકાક્ષર મંત્રથી ઉપદેશ આપ્યો. અનુગ્રહથી અજ્ઞાનનો અંધકાર દૂર કરીને સિદ્ધ કર્યો. નારાયણી નામોચ્ચારથી મંત્રવિધિનું નિરૂપણ કર્યું. વરદ વિભૂતિ ભસ્મનું શરીરે લેપન અર્ચન કર્યું અને પ્રેમ ભાવે શરીરે, બરડે અને મોઢા પર હાથ ફેરવ્યો. પછી ગોરક્ષનો હાથ પકડી તેને કહ્યું, હવે ઉઠ હે બાળક, આ ધરતીને તીર્થ સ્થાન ગણીને બધી દિશાઓમાં તીર્થાટન કર. સજળ નયને મત્સ્યેન્દ્રનાથને સાષ્ટાંગ દંડવત નમસ્કાર કરીને ગોરક્ષ કુમાર પછી ગુરુનો હાથ પકડી ચંદ્રગીરી સ્થાન છોડી જગન્નાથ ક્ષેત્ર તરફ ચાલી નીકળ્યા. આગળ જતા માર્ગમાં કનકગીરી ગામ આવ્યું. ત્યાં મુકામ કર્યો. બપોરે મત્સ્યેન્દ્રનાથને ભૂખ લાગી. ત્યારે ગોરક્ષને કહ્યું, હે વત્સ, જઠરાગ્નિ જાગ્રત થયો છે. માટે હવે ખાંધે જોડી ફેરવી
વસ્તીમાં જઈને ભિક્ષા માંગી લાવો અને મારી ક્ષુધા શાંત કરો. જરૂર ગુરુદેવ. આમ કહીને ગોરક્ષ તરત જ ખાંધે જોડી ફેરવી કનકગીરી ગામમાં ઘેર ઘેર ભિક્ષા માટે ફરવા લાગ્યા. ભિક્ષા માંગતા માંગતા એક બ્રાહ્મણને ઘેર આવી ઊભા. તે દિવસે બ્રાહ્મણને ઘેર પિતૃશ્રાદ્ધ હતું. અતિથિઓ અને બ્રાહ્મણોને ભોજન પીરસાતું હતું. તે જ સમયે ગોરક્ષ અલખ સાદ પાડીને ત્યાં ભિક્ષા માટે થોભ્યા. બ્રાહ્મણ પત્નીએ ઘરની બહાર આવીને જોયું કે એક અતિ તેજસ્વી બાલયોગી બાળને ઊભો છે. અતિ પ્રેમ અને ભક્તિભાવથી તે ઘરમાં જઈને પકવાનનો થાળ ભરી લાવી અને બાલયોગીને પ્રેમપૂર્વક ભિક્ષા આપી અને કહેવા લાગી, હે યોગીરાજ, સ્વીકારો. અતિ સુંદર ભોજનનો થાળ જોઈને ગોરક્ષ અતિ પ્રસન્ન થઈને કહેવા લાગ્યા, ધન્ય ધન્ય માઈ, અમે કોણ અને ક્યાંના? પોતાના સ્વજન પણ નહીં, છતાં મારે માટે તમે આવા ઉત્તમ ભોજનનો સરસ થાળ ભરીને લાવ્યા. ભોજન અતિ ઉત્તમ અને મગ થઈ રહ્યું છે. તમને ધન્ય છે, ધન્ય છે. બ્રાહ્મણ પત્નીને અંતરથી આશીર્વાદ આપી ગોરક્ષ ત્યાંથી આગળ વધ્યા. જોયું કે બ્રાહ્મણને ત્યાંથી ભરપૂર ભિક્ષા મળી છે, એટલે હવે બીજે ફરવાની કોઈ જરૂર નથી. આમ મનમાં વિચારી ગોરક્ષનાથ ઝટપટ મુકામે આવ્યા અને ભિક્ષાની જોડી ગુરુદેવ મત્સ્યેન્દ્રનાથની સામે મૂકી દીધી. પછી મત્સ્યેન્દ્રનાથે ખૂબ રુચિ અને સંતોષપૂર્વક ભોજન કર્યું. ભિક્ષામાં વડાની વાનગી પણ હતી. તે ગુરુદેવને ખૂબ ભાવી. વડાના વખાણ કરતાં કરતાં ગોરક્ષને કહેવા લાગ્યા, વત્સ, આ વડા તો ખૂબ સરસ બન્યા હતા. ભાઈ, ખાતા સંતોષ થયો નથી, મન ધરાયું નથી, માટે જા, એ બ્રાહ્મણી પાસેથી બીજા થોડા વડા લઈ આવ. આથી ગોરક્ષ ફરીથી તે બ્રાહ્મણ દ્વારે આવી ઊભા અને આદેશ આપીને બ્રાહ્મણીને કહેવા લાગ્યા, હે સુશીલા, મારા ગુરુદેવને તમારા વડા ખૂબ જ ભાવ્યા છે. કૃપા કરીને બીજા 5-7 આપો. આ સાંભળતા જ સ્ત્રી સુલભ સ્વભાવે બ્રાહ્મણી બોલવા લાગી, અરે ઢોંગ શા માટે કરે છે? તારે જોઈએ છે એમ કહે ને. પણ હવે વડા એમ તેમ નહીં મળે. હવે કિંમત આપવી પડશે. બોલ બોલ માઈ, તરત બોલ, શું કિંમત આપું? ગોરક્ષે તરત જ બાઈને જવાબ આપ્યો. બ્રાહ્મણીએ વગર વિચારીએ સહજ ભાવે કહી દીધું, તો તારી આંખનો એક ડોળો કાઢી આપ. આ સાંભળતા જ ગોરક્ષ નંદને ત્વરિત અનામિકા આંગળી વડે ડાબી આંખનો ડોળો કાઢીને બ્રાહ્મણી સમક્ષ પાટ પર મૂકી દીધો. આંખમાંથી લોહીની ધાર જાણે મંદાર નદીની જેમ ખળ ખળ વહેવા લાગી. આ જોઈને બ્રાહ્મણી ચોંકી ઉઠી. ગોરક્ષ કહેવા લાગ્યા, ઉઠાવ ડોળો, લે તારી કિંમત અને જલ્દી વડા લઈ આવ. મારા ગુરુદેવ રાહ જોઈને બેઠા હશે. વિપ્રનારી અતિ લજ્જિત થઈને અપરાધ ભાવે મનોમન વિચારી રહી, અહો, શું છે આની ગુરુભક્તિ? ધન્ય છે આવા શિષ્યને. બોલતાની સાથે જ આંખ કાઢી આપી. ધન્ય છે, ધન્ય છે, કહેતી ઘરમાં જઈને 5-7 વડા લઈને ગોરક્ષ સમક્ષ મૂકી દીધા અને મ્લાન વદને હાથ જોડીને કહેવા લાગી, હે યોગીરાજ, મારા સહજ ભાવે નીકળેલા શબ્દોને તમે સાર્થક કરી બતાવ્યા. તમે તરત જ ડોળો કાઢી આપ્યો. હું ખૂબ પસ્તાવું છું, મને માફ કરો. તે સાંભળી ગોરક્ષનાથ બોલ્યા, તું ગભરાય છે શા માટે? વડા પ્રાપ્ત કરવા માટે મેં મારા દોડા રૂપે મૂલ્ય ચૂકવ્યું છે. એમાં નવું શું છે? મેં દોડો આપ્યો, તે વડા આપ્યા. વાત પૂરી થઈ. બાઈ ગભરાતા બોલી, હે મહારાજ, કૃપા કરીને આ દોડો પણ વડા સાથે જ લેતા જાઓ. મારા પર દયા કરો. ગોરક્ષનંદને કહ્યું, ગભરાઈશ નહીં. એમ કહેતાની સાથે વડા ભેગો દોડો પણ જોડીમાં નાખ્યો અને સત્વરે ચાલતા થયા.
એક આંખે વસ્ત્રનો પડદો રાખીને ગુરુ સમક્ષ આવીને ઊભા રહ્યા અને કહેવા લાગ્યા, હે ગુરુદેવ, તમારી ઈચ્છા પૂર્ણ કરો. એમ કહીને ભિક્ષાની જોડી મત્સ્યેન્દ્રનાથની સામે મૂકી. મત્સ્યેન્દ્રનાથ ગોરક્ષનું મુખ વસ્ત્રથી લપેટાયેલું જોઈને બોલ્યા, હે વત્સ, આંખે વસ્ત્રનો પડદો કેમ રાખ્યો છે? જો, મને જોવા દે, આંખને શું થયું છે? ગોરક્ષ કુમારે અતિ નમ્ર ભાવે કહ્યું, હે ગુરુદેવ, પહેલાં ક્ષુધા શાંત કરો, ભોજન કરી લો, પછી આંખની વાત. ગુરુ મત્સ્યેન્દ્રે કહ્યું, આંખ જોયા વિના હું વડા ખાઈશ નહીં, માટે પટ્ટી છોડ અને આંખ બતાવ. ગોરક્ષ નમ્ર ભાવે બોલ્યા, પણ ગુરુજી, જો આંખ જોશો તો ઘૃણા ઉત્પન્ન થશે, ચિતરી ચડશે અને ખાવાનું અશક્ય બનશે. મત્સ્યેન્દ્રનાથે જીદ કરીને કહ્યું, જ્યાં સુધી આંખ ન જોઉં ત્યાં સુધી આ વડા ભોજન મારે માટે ગૌમાંસ સમાન અભક્ષ્ય છે. નિરુપાય થઈને ગોરક્ષ કુમારે સમગ્ર ઘટનાનું ગુરુદેવ સમક્ષ વર્ણન કર્યું અને અત્યંત નમ્ર ભાવે ગુરુદેવની ક્ષમા માંગી. ગુરુ મત્સ્યેન્દ્રનાથે અતિ પ્રેમ અને વાત્સલ્ય ભાવે પોતાની જાતે ગોરક્ષની આંખ પરથી પાટો છોડ્યો. આંખમાંથી અસ્ખલિત લોહીની ધારા વહી રહી હતી. ગુરુદેવ બોલ્યા, દોડો ક્યાં છે? પછી ગોરક્ષનાથે હાથની મુઠ્ઠીમાંથી ડોળો કાઢીને ગુરુદેવને બતાવ્યો. પ્રતાપી યોગીરાજ ગુરુ મત્સ્યેન્દ્રનાથે સંજીવની મંત્રનો પ્રયોગ કરી સૂર્ય સમાન અતિ તેજસ્વી આંખના દોડાનું તેની જગ્યાએ આરોપણ કર્યું. આંખ પહેલાં કરતાં પણ વધુ સુડોળ અને દ્રષ્ટિવંત બની. ગુરુએ, ધન્ય છે તારી ગુરુ ભક્તિ. હે શિષ્ય, તું ધરતી પર શ્રેષ્ઠ છે. આમ કહીને પોતાના ખોળામાં બેસાડી સાથે જ ભોજન કર્યું. ભોજન કરીને તૃપ્ત થયેલા ગુરુ મત્સ્યેન્દ્રનાથે પછી અતિ સંતોષ અને પ્રેમપૂર્વક ગોરક્ષને કહ્યું, હે વત્સ, તારી અચળ ગુરુ ભક્તિ જોઈને મને પરમ સંતોષ થયો છે. મારું સમગ્ર વિદ્યાધન, મંત્ર શક્તિ અને ગુરુવર્ય દત્તાત્રેય પાસેથી મેળવેલી અસ્ત્ર વિદ્યા હું તારામાં આરોપિત કરું છું. મારી સાબરી કવિત્વ મંત્ર શક્તિ પણ તને અર્પું છું. એનાથી તું જગતમાં જનોપકારી, જનહિતકારી ઉત્તમ કાર્યો કરજે અને હૃદયમાં ઉતારજે. પછી બંને ગુરુ શિષ્ય તે ગામમાં 1 માસ પર્યંત રહ્યા અને ગુરુ મત્સ્યેન્દ્રનાથે પોતાની સકળ વિદ્યા કલા શિષ્ય ગોરક્ષને આપી, તેને ધન્ય કર્યો. નાથ પંથને એક અમોલ શિષ્ય રત્નની ભેટ ધરી. નવનાથ ભક્તિ રસામૃત અધ્યાય 9મો સમાપ્ત. જે ભાવિક નર નારી આ અધ્યાય ગાય, શીખે કે સાંભળે તેના પર મત્સ્યેન્દ્રનાથની કૃપા થશે અને તેને ઈચ્છિત વિદ્યાફળ પ્રાપ્ત થશે. શુભમ ભવતુ. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. સદગુરુદેવ કી જય. નવનાથ ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.